હસતી નથી, આ વાત કોઈ થસતી નથી. અલ્લાહ ભગવાન કહે છે, અલ્લાહ કુદરત કહે છે, મારું નામ લેવું હોય તો લો, મારા નામ પર કોઈની જબરજસ્તી નથી. તો આપણે અહીંયા સરસ મજાના કાર્યક્રમની શરૂઆત કરીએ એટલે પહેલા આપણે ભારત માતાના સંતાન કહેવાય. કોના? ભારત માતા. હે ને? તો આપણે ગાજીને ભારત માતાની જય બોલીએ, પણ એ પહેલા જો સરસ મજાની પંક્તિ યાદ આવે છે કે ભલાને કોણ પૂછે છે? હે મિત્ર, એ ભલાને કોણ પૂછે છે અને સાચાને કોણ પૂછે છે? એ ભલાને કોણ પૂછે છે અને સાચાને કોણ પૂછે છે? ખોટાને કોણ પૂછે છે? હે, આ તો સંજોગો ઝુકાવીને કોણ ખુદાને પૂછે છે? તો આપણે અહીંયા સરસ મજાનો કાર્યક્રમની શરૂઆત કરીએ એટલે પહેલા આપણે ગાજીને ભારત માતાના સંતાન કહેવાય. તો ગાજીને ભારત માતાની જય બોલી અને કાર્યક્રમને આગળ ધપાવીએ. બરાબર? તો બોલો ભારત માતા કી જય. શું જય? આ તમારી કે મારી જય બોલવાની નથી. બરાબર? આજે આ સરસ મજાનો જિલ્લા ગામ વિકાસ એજન્સી દ્વારા આપણે ગામડે ગામડે કેવા સરસ મજાના ભવાઈ દ્વારા સ્વચ્છતા શી સપ્તાહ ઉજવણી ચાલી રહી હોય અને એની અંદર પછી આપણે ધીમું ધીમું જય બોલે તો મજા આવે ન આવે. તમારે મારી કે તમારી જય બોલવાની નથી, આડોશી કે પાડોશીની જય બોલવાની નથી. આપણે કોની? આપણી ભારત માતાની જય બોલવાની. બરાબર? કોઈ દિવસ તમે એવું સાંભળ્યું કોઈ દિવસ પાકિસ્તાન માની જય બોલાય, ઇંગ્લેન્ડ માની બોલાય? હે, આપણો આ ભારત દેશ છે. બરાબર? આપણા દેશની અંદર કેટલા સંતો થઈ ગયા, કેટલા મહંતો થઈ ગયા, કેટલા ઋષિ મુનિઓ થઈ ગયા. હે, એ આપણો આ ભારત દેશ છે. અને એમાંય પછી આપણે ઢીલું ઢીલું જય બોલે તો મજા આવે ન આવે. જો હવે તમે બધા ગાજીને જય નહીં બોલો તો પસા કાકા અમને હમ દેવી દઈએ. હે ને? હા, હમ દઈ દો. હવે તમે ગાજીને જય નહીં બોલો તો તમારી સબકી સાસુ ને સસરાના સમ. મિત્ર, બરાબર? તમે તો બહુ મોટા શોખન આપી દીધા. છોકરાઓ તો વિચારતા છે અમાર તો લગન જ નહીં થયા. હે, અમે લાડો કી લાડી ભણ્યા જ નથી. પણ ચિંતા ના કરતા, જો કોઈનું